નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હમણાં થોડા જ ક્ષણો બાદ તેઓ વારાણસીથી ઉમેદવારી પત્ર ભરવાના છે, એટલે સીધા વારાણસી જઈશું અને આજના દિવસે કારણ કે તેઓ નામાંકન કરવાના છે, ઉમેદવારી પત્ર ભરવાના છે, એટલે હાલ યુપીમાં અને ખાસ કાશીમાં જે માહોલ છે તે ખૂબ જ અદ્ભુત છે. કારણ કે આ નામાંકનમાં સહભાગી થવા માટે ભાજપના તો દિગ્ગજ નેતાઓ પહોંચ્યા જ છે, પરંતુ સાથે સાથે કાશીના લોકો, કાશીવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં કાલથી જ જોઈએ તો રોડ શો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ભીડ ઉપસ્થિત થઈ હતી. અને અત્યારે નામાંકનને લઈને પણ લોકોમાં અલગથી ઉત્સાહ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીથી જ નામાંકન કરવાના છે. ત્યારે હાલ આજે કાલની ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે અને નામાંકનને લઈને તેમના ઉમેદવારી પત્ર ભરવાના આજે જે દિવસ છે કેટલું મહત્વપૂર્ણ ભાજપ માટે, કેટલું મહત્વપૂર્ણ આ ઇલેક્શન માટે, તેના પર ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે હાલ ભાજપથી નેતા જયેશ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, પહેલા તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત. નમસ્તે જયેશભાઈ, પહેલા તો મારે જાણી લેવું છે કે આજે જ ઉમેદવારી પત્ર ભરવા માટેનો દિવસ કેમ પસંદ કરાયો? બાબા વિશ્વનાથના ચરણોમાં માનનીય નરેન્દ્રભાઈ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સનાતન ધારાને પુનઃ જાગૃત કરવા માટે કાશી એ આપણી પ્રાચીનતમ નગરી છે, સંસ્કૃતિ અને સનાતન ધારાની. માં ગંગાના ખડખડ વહેતા પ્રવાહ, અનેક લોકો કાશીની અંદર આપણે જોઈએ છે કે તેમનું આસ્થા કેન્દ્ર જોડાયેલું છે. માનનીય નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી કાશી જ્યારે વારાણસી આપણે પણ પ્રીતિ જ્યારે જતા હોઈએ છીએ ત્યારે કાશીના જન નરેન્દ્રભાઈને ખૂબ હૃદયથી પ્રેમ કરે છે. પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી હોય, કાશીના નાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ હોય કે માં ગંગા મૈયાના તટ ઉપર 80 ઘાટ કહેવાય અને 80 ઘાટની અંદર આજે 84 ઘાટ બન્યા છે. ગંગાના શુદ્ધ નીર ત્યાં વહી રહ્યા છે અને હજારો વર્ષ પુરાની આપણી આ સંસ્કૃતિને ફરીથી પુનઃ જાગૃત કરીને જાણે એમ લાગે કે અણુની અંદર આજે એક ઉત્સાહનો માહોલ, ઉત્સાહનું વાતાવરણ. અને એનું મુખ્ય કારણ કે જ્યારે જનાદેશ નરેન્દ્રભાઈને મળ્યો છે છેલ્લા 2 વખતથી અને ત્રીજી વખત નામાંકન કરવા જઈ રહ્યા છે, લોકોમાં પ્રીતિ જે રહેલો ભાવ હતો, લોકોમાં જે રહેલો ભાવ હતો કે અમારું ભારત વર્ષ, અમારો ભારત દેશ, રાષ્ટ્રની અસ્મિતા, રાષ્ટ્રની સુરક્ષા, રાષ્ટ્ર માટેના આપણે મૂળભૂત સ્વભાવ અને ભાવ, એની ચિતિ અને એની સાથે જોડાયેલું કોઈ વ્યક્તિત્વ જ્યારે મળે ત્યારે એમ કહેવાય કે ભારત રાષ્ટ્ર આજે આંતરિક અને બાહ્ય રીતે સોળે કળાએ ખીલવા જઈ રહ્યો છે. અને એનો ઉત્સાહ અદમ્ય અને અનેરો છે. બાબા કાશી વિશ્વનાથ, ત્યાં ભૈરવજીના દર્શન કર્યા નરેન્દ્રભાઈએ, હનુમાન દાદાના દર્શન અને અનેક એવા પ્રાચીન તીર્થો છે. અને વાતાવરણનું એક આભામંડળ, વાતાવરણમાં રહેલા અણુઓ, સ્પંદનો એ પ્રકારના છે કે જેથી કરીને એના ઉત્સાહનો એક વાતાવરણ ન કેવળ વારાણસીમાં પણ જ્યારે આપણે દ્રશ્યો અહીંથી જોઈએ છીએ ત્યારે પણ એના દ્રશ્યો દ્વારા સમગ્ર ભારતમાં આ વાતાવરણ લોકો સુધી પહોંચી રહ્યું છે. બિલકુલ. અને સાથે સાથે કારણ કે આજે વૈશાખ શુક્લ સપ્તમી છે, જેને ગંગાની ઉત્પત્તિનો દિવસ પણ માનવામાં આવે છે, એટલે ખૂબ જ શુભ દિવસ છે અને ખૂબ શુભ અવસર પર તેઓ થોડી વારમાં નામાંકન કરશે. પરંતુ આટલું તામઝામ, કેટલી ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. કાલે જો રોડ શોની વાત કરવામાં આવે, રોડ શો પણ એટલો અદ્ભુત હતો. અને આજે ઉમેદવારી પત્ર ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરી રહ્યા હોય, સાથે સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ, તમામ નેતાઓ, ઘણા બધા મુખ્યમંત્રી પહોંચ્યા છે. આટલું બધું તામઝામ, આટલું બધું ભવ્ય નામાંકન ભરવા માટેની તૈયારીઓ કેમ? પ્રીતિ, એક ઐતિહાસિક ક્ષણ એ દ્રષ્ટિએ છે. પક્ષના દરેક આદરણીય નરેન્દ્રભાઈ મોદી ભારત રાષ્ટ્રના એક પનોતા પુત્ર, આપણા ગુજરાતના પનોતા પુત્ર, અને એ જ્યારે વડાપ્રધાન તરીકે એક સમર્થ નેતૃત્વ ત્યાં જતું હોય ત્યારે સૌને આનંદ થાય. મને પણ એમ થાય કે હું ત્યાં જઉં, આપણને સૌને એમ થાય. પરંતુ જ્યારે લોકો ગયા છે ત્યારે એની સાથે જોડાયેલી છે એક બહુ જ મહત્વપૂર્ણ વાત, અને એમાં એ વાત જોડાયેલી છે કે એક એવું પરિવર્તનનું પરોઢ આ ગુજરાતમાંથી એક નેતૃત્વએ આપ્યું અને ગુજરાતમાંથી કાશીજીને આપ્યું. અને એ પરિવર્તન એવું છે કે જે પરિવર્તન દ્વારા સમાજની અંદર અનેક લોકો આજે એક નવું નિર્માણ થયું છે. અને નવા પરોઢને કારણે આપણે જોયું છે કે આ રાષ્ટ્ર નવા ચૈતન્ય સભર બન્યું છે. એનો અદમ્ય ઉત્સાહ છે, એટલે કે જે કોઈ લોકો પહોંચી શકે, મુખ્યમંત્રીઓ, પ્રધાનો, અદના કાર્યકર્તાથી લઈને જેને સરકારમાં કે સંગઠનમાં જે કંઈ જવાબદારી છે, એનો ઉત્સાહ સહજ જ હોય. અને ખૂબ સાચી વાત છે કે આજે ગંગાજીની ઉત્પત્તિનો દિવસ, અને એમ કહેતા આનંદ થાય કે માં ભગવતી
ગંગા મૈયા અને ભાગીરથી દ્વારા જે પ્રગટ થયું ભાગીરથી ગંગા મૈયા અને એના કિનારે જ્યારે જે નરેન્દ્રભાઈ જોઈ છે ત્યારે ગુજરાતનું નાનકડું એ પણ વાત યાદ આવે કે વર્ષોથી જે માં નર્મદાની અવતરણની અંદર પણ ગુજરાતમાં કહેવાય કે નાના નાના સ્થાનોમાં કંઈક રહી જતું હતું, એ પણ માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન પછી કર્યું ત્યારે ગુજરાતમાંથી એ પણ વાત કહેતા આપણને અત્યારે આનંદ થાય છે. જી, અને આ પહેલા 2 વાર તેઓ અહીંથી ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે, જીત હાંસલ કરી ચૂક્યા છે. હવે જ્યારે ત્રીજી વાર આ વખતે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે, કેટલો સમય બદલાયો આપના મતે? વારાણસીમાં કેટલો બદલાવ આવ્યો છે? વારાણસીમાં ત્યાં જ્યારે આપણે જઈએ છીએ, હું થોડા સમય પહેલાં જ વારાણસી ગયો હતો, આપણે કોઈ પણ રિક્ષા ચાલકને મળીએ, કોઈ ટેક્સીમાં એના આપણા સારથીને મળીએ, કોઈ હોટલમાં જઈએ કે કોઈ ધર્મશાળામાં જઈએ કે સ્થાન ઉપર જઈએ, 80 ઘાટ ઉપર જઈએ, મણિકર્ણિકેશ્વર ઘાટ પર જઈએ, કોઈ પણ વ્યક્તિને વાત કરીએ પ્રીતિ અને આપણી વાતચીત ઉપરથી એ પારખી જાય કે આ ગુજરાતી છે, પછી એમને આખા કાશીમાં થયેલા અઢળક કામોનું લિસ્ટ એ આપણને કહે. એ નાની નાની વાતોમાં આવેલા પરિવર્તન, લોકોમાં આવેલી રોજગારી, અને હા કહેતા આનંદ થાય છે એ હિન્દુ હોય કે મુસ્લિમ ભાઈઓ હોય, ભાઈઓ બહેનો હોય, એ દરેકને એક સમાન ધારણે આનંદ થાય છે. એટલે એમ કહેવાય છે કે જે સાચા અર્થમાં કહેવામાં આવે છે ને કે સૌને સાથે લઈને ચાલવું, સબકા સાથ સબકા વિકાસ, એ કાશીની અંદર નરેન્દ્રભાઈ આખા ભારતમાં કર્યું છે. પણ કાશી જ્યારે એમણે મતક્ષેત્ર છે ત્યારે એ મતક્ષેત્રની અંદર એક એક આબાલ વૃદ્ધ નરેન્દ્રભાઈનું નામ પડે એટલે એમનો જે આનંદ એના ચહેરા ઉપર જોવા મળે એ જોઈને આપણે અદ્ભુત આનંદ થાય. નાની 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 વાતો એ બધી, એ પછી રેલવેમાં આવેલું કોઈ પરિવર્તન હોય, રોડમાં આવેલું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલું હોય, નવા પુલ બન્યા હોય, ગંગા મૈયામાં ઉપર જે આખું સફાઈ કાર્ય થયું છે એની ચર્ચા હોય, નવી રોજગારી માટે કોઈ નવી વ્યવસ્થાઓ થઈ હોય એની ચર્ચા હોય, કે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આવેલા પરિસરમાં થયેલા નવા કામોની વાત હોય, વિદ્યાર્થીઓની માટે વાત હોય કે મહિલાઓ માટેની વાત હોય, એ દરેક વાતમાં એમની પાસે આજે કહેવાની વાત છે. જાણે એમ લાગે કે એક એક જનપ્રતિનિધિ, ત્યાંની એક વ્યક્તિ છે ને એ પોતે નરેન્દ્ર મોદી બધા જ લડી રહ્યા છે, એવું એક વાતાવરણ ત્યાં જોવા મળ્યું છે. બિલકુલ, અને એ તો આપણે કાલે જ્યારે રોડ શો જોયો રાત્રે, એ રોડ શો થી જ એનો પુરાવો મળે છે કે લોકોમાં કેટલો ઉત્સાહ છે તેમના નામાંકનને લઈને, તેમની હાજરી વારાણસીમાં લઈને, અને ખાસ લોકોની વિચારધારામાં પણ આપના મતે કેટલો બદલાવ આવ્યો છે, ખાસ વારાણસીના લોકોની વિચારધારામાં જે 2014માં હતી, જે અત્યારે છે તેમાં? પ્રીતિ, આજે આ સરસ દિવસ છે એટલે યાદ કરવામાં મને ગમશે કે મહર્ષિ અરવિંદ પોંડિચેરીમાંથી જ્યારે સૌપ્રથમ આ રાષ્ટ્ર આઝાદ થયું ત્યારે આ રાષ્ટ્રની અંદર પ્રથમ પ્રવચન એ શ્રી અરવિંદનું રેડિયો પ્રવચન હતું. અને એણે કહ્યું હતું કે આ ભારત વર્ષ, અખંડ ભારત અને ભારતની સંસ્કૃતિની વાત એમણે કરી હતી. અને એવી જ રીતે દીનદયાલ ઉપાધ્યાયજીએ પણ ભારતીય ચિત્તી એટલે ભારતના મૂળભૂત વ્યવસ્થાઓની વાત કરી હતી. આ એક અખંડ અને અખંડ ભારત એ દ્રષ્ટિએ પણ કહીએ છીએ કે જેની સંસ્કૃતિની અંદર આપણો એક એક વ્યક્તિ એકબીજાની સાથે હળી મળીને એક મેક થઈને રહે. આજે કાશીમાં કહેતા આનંદ થાય છે, વારાણસીમાં કહેતા આનંદ થાય છે કે એક એક નાગરિક ત્યાંમાં આવેલા ત્યાંના વિકાસ માટે ખુશ છે. અને વિકાસ અને વિરાસત એ જે નરેન્દ્રભાઈ કહે છે એ બંને વાત પૂર્ણતઃ ત્યાં ચરિતાર્થ થઈ છે. આધુનિક સમયમાં આવશ્યક હોય એ બધા જ પ્રકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ભારતની ભૂમિના મૂળિયા છે એ મૂળિયા સાથેની ભૂમિની ભૂમિકા સાથેનું અનુસંધાન, આ બંને જ્યારે સાથે આવીને મળે એ કોઈ આર્ષ દર્શન હોય, જેની પાસે દ્રષ્ટિ હોય અને આવનારા ભવિષ્યમાં ભૂતકાળના ઇતિહાસનો બોધ, આજની સ્થિતિ અને એને સંબોધિત કરીને કરવાના કામો અને ભવિષ્યમાં શું કરવાનું છે તેની સાથેનું અનુસંધાન, આ ભૂત ભવિષ્ય અને વર્તમાન સાથે જોડાય એને આપણે આર્ષદ્રષ્ટા કહેતા હોઈએ છીએ. આવા આર્ષદ્રષ્ટા નેતૃત્વ જ્યારે હોય ત્યારે ચોક્કસપણે એનો પડઘો, કારણ કે એક ભારેલો અગ્નિ હતો જનતા જનાર્દનમાં એક દસકા પહેલા, અને જ્યારે એ સમયગાળો હતો કે આ રાષ્ટ્રનું એક નવું પુનરુત્થાન થાય, એ બધી જ વાત આજે જ્યારે ચરિતાર્થ થતા જોઈએ ત્યારે તેના બહેનો, ભાઈઓ, આબાલ વૃદ્ધ સૌનો, વડીલો, બહેનો, માતાઓ, આ સૌના આશીર્વાદ નરેન્દ્રભાઈ પર વરસી રહ્યા છે. અને જ્યારે આપણે જોઈએ ને વર્તમાનમાં, ત્યારે ભવિષ્યની ઇતિહાસમાં પ્રતિ આ ચોક્કસપણે કહી શકાશે કે આ બધી ઐતિહાસિક ક્ષણો છે. બિલકુલ, અને આ ઐતિહાસિક ક્ષણના જ આપણે સાક્ષી બની રહ્યા છીએ, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે ઉમેદવારી પત્ર ભરી દીધું છે, આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કલેક્ટર કચેરીથી, વારાણસીની કલેક્ટર કચેરી કે જ્યાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો હાજર છે, સાથે સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ છે, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે, અને તેમની હાજરીમાં જોઈ શકાય છે કે તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું. હાલ તેઓ કલેક્ટર કચેરીમાં હાજર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે વારાણસી સીટથી નામાંકન દાખલ કરી દીધું છે, નામાંકન કરી દીધું છે, ઉમેદવારી પત્ર ભરી દીધું છે. કલેક્ટર દ્વારા હાલ જે તમામ પ્રકારની જે ખાસ કરીને જો વાત કરવામાં આવે જે ફોર્માલિટીઝ હોય છે તે કરવામાં આવી રહી છે. અને આ લાઈવ દ્રશ્યો અમે કલેક્ટર કચેરીથી બતાવી રહ્યા છે. આ પહેલા પણ આવા દ્રશ્યો 2 વાર આપણે જોઈ ચૂક્યા છીએ આ કલેક્ટર કચેરીથી વારાણસીથી, અને ફરીવાર ત્રીજી વાર આજ જે રીતે જયેશભાઈ વાત કરી રહ્યા હતા કે આ ઐતિહાસિક ક્ષણ છે જેના બધા જ સાક્ષી બની રહ્યા છે. ખાસ જયેશભાઈ આ ક્ષણની જ્યારે વાત કરવામાં આવે, भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा होगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. તો જયેશભાઈ જે રીતે વાત કરી રહ્યા હતા ઐતિહાસિક ક્ષણ, જે રીતે જયેશભાઈએ પણ વાત કરી કે આ ક્ષણ છે અને તેના સૌ કોઈ સાક્ષી બની રહ્યા છે. જે રીતે આપણે દ્રશ્યો જોયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે વારાણસી સીટથી નામાંકન દાખલ કરી દીધું છે, ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તેમણે જે શપથ લેવાની હોય છે ઉમેદવારી પત્ર ભરતા સમયે તે પણ લીધી, અને તેમની સાથે યોગી આદિત્યનાથ સાથે અહીં વારાણસી થી મહંત પણ તેમની સાથે છે. સાથે સાથે જે રીતે વાત કરવામાં આવે આ દ્રશ્યો છે જ્યારે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા, પોતાનું ઉમેદવારી ફોર્મ લઈને, પોતાનું ઉમેદવારી પત્ર લઈને તેઓ અહીં પહોંચ્યા છે. તેમણે ઉમેદવારી પત્ર કલેક્ટરને સોંપ્યું, અને આ દ્રશ્યો છે વારાણસી કાશી નગરીથી કે જે આ કલેક્ટર કચેરી પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં નામાંકન કર્યું છે. નોંધ્ય છે કે આજે જ્યારે તેમણે નામાંકન કર્યું પહેલાં તેમણે ગંગા ઘાટ પર જઈને ગંગા આરતી કરી, માં ગંગાના આશીર્વાદ લીધા, અને તે બાદ તેઓ નામાંકન કરવા માટે પહોંચ્યા. એટલે એક ખૂબ જ અદ્ભુત ક્ષણ કહી શકાય, અને આ ક્ષણના સાક્ષી બનવા માટે અત્યારે વારાણસીમાં જો વાત કરવામાં આવે 11 રાજ્યોના મુખ્યમંત્રી અને 20 કેન્દ્રીય મંત્રીઓ તેમજ યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી ખાતે છે, કલેક્ટર કચેરીની બહાર તેઓ ઉપસ્થિત છે. અને હાલ કચેરીમાં જોવા મળી રહ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે, અને તેમની હાજરીમાં તેમણે ઉમેદવારી પત્ર જે છે તે દાખલ કર્યું, નામાંકન તેમણે ભર્યું. નોંધ્ય છે કે આજે સવારે નરેન્દ્ર મોદીએ ગંગાની પૂજા અને આરતી કરી 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા. વડાપ્રધાને દશાશ્વે ઘાટથી ક્રૂઝમાં સવાર લઈને નમો ઘાટ પર તેઓ પહોંચ્યા. બાદમાં તેઓએ કાલભૈરવ મંદિરે પહોંચીને કાલભૈરવના દર્શન કર્યા, અને અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન તેમણે ફાઇલ કર્યું, અને તેના જ દ્રશ્યો જે છે જે અમે તમને દેખાડી રહ્યા છીએ જ્યારે તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કલેક્ટર કચેરીના દ્રશ્યો. મોદી કલેક્ટર કચેરી પહોંચ્યા, તેમની સાથે કલેક્ટર કચેરીની બહાર અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ પણ હાલ કલેક્ટર કચેરી હાજર છે, કલેક્ટર કચેરીની બહાર હતા તેઓ. નોંધ્ય છે કે તેમની સાથે હાલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વારાણસીના મહંત અને સાથે સાથે વધુ એક સાક્ષી તેમની સાથે ઉપસ્થિત છે. નોંધ્ય છે કે ઉમેદવારી પત્ર ભરતી સમયે તેમની સાથે 3 સાક્ષીઓ હોવા જોઈએ. આ 3 સાક્ષીઓની સાથે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું. તો હાલ આ દ્રશ્યો, આ ઐતિહાસિક ક્ષણ, જે રીતે હમણાં જ ભાજપના નેતાએ આપણી સાથે વાત કરી અને તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ હતી જેના સૌ કોઈ સાક્ષી બની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેને હવે વારાણસીમાં કાશી નગરીમાં ઘણા લોકો ગંગાપુત્ર તરીકે પણ તેમને સંબોધતા હોય છે. આ ગંગાપુત્રએ ત્રીજી વાર વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું, ત્રીજી વાર તેમણે શપથ જે લીધા, ત્રીજી વાર તેમણે અહીંથી ચૂંટણી લડવાની જે કસમ લીધી. નોંધ્ય છે કે આ પહેલા 2 વાર તેઓ અહીંથી જ ઉમેદવારી પત્ર ભરીને જીત હાંસલ કરી ચૂક્યા છે, અને હવે ત્રીજી વાર પણ તેઓ
હાલ જે રીતે ઉમેદવારી પત્ર તેમણે ભર્યા તેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને સાથે સાથે આ જ્યારે વડાપ્રધાન ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે ત્યારે આ કલેક્ટર કચેરીની બહારનો જે નજારો છે તે પણ થોડી વારમાં આપને બતાવીશું. તે ખૂબ જ અદ્ભુત છે કારણ કે તેમના નામાંકનમાં હાજરી આપવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ તો ઉપસ્થિત છે, સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં વારાણસીના લોકો, કાશીવાસીઓ પણ ઉપસ્થિત છે. નોંધનીય છે કે 2014 અને 2019 જ્યારે 2 વર્ષ દરમિયાન તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. 2014માં તેમણે જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે 24 એપ્રિલ હતી અને આ 24 એપ્રિલના રોજ તેમણે નામાંકન ભર્યું હતું. પછી જ્યારે 2019માં તેમણે નામાંકન દાખલ કર્યું હતું ત્યારે જો વાત કરવામાં આવે ત્યારે 26 એપ્રિલ હતી અને આજે જ્યારે તેઓ નામાંકન કરી રહ્યા છે 2024માં ત્યારે આજે 14 મે છે અને આજના દિવસે તેમણે ત્રીજી વાર અહીંથી નામાંકન કર્યું છે. નોંધનીય છે કે દેશભરમાં લોકસભાની ચૂંટણીનો જે માહોલ છે, સમગ્ર દેશમાં ચૂંટણીનું મતદાન 7 તબક્કામાં થવાનું છે. ખાસ જો વાત કરવામાં આવે 4 તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બાકીના તબક્કામાં ચૂંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે આજે 14મી મેના રોજ નોમિનેશન ફાઇલ કર્યું. નોંધનીય છે કે તેઓ ત્રીજી વાર વારાણસીથી જ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમણે આ ઉમેદવારી પત્ર દાખલ કર્યું એ પહેલાં જ્યારે તેમને ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે પહેલી વખતથી લઈને અત્યાર સુધી મેં જેટલા પણ નોમિનેશન કર્યા માતાના ચરણ સ્પર્શ કરીને જતો હતો અને આ મારા જીવનની પહેલી ચૂંટણી છે કે જ્યારે હું માતાના ચરણ સ્પર્શ કર્યા વિના જઈશ. કારણ કે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબા કે જેમનું અવસાન થઈ ચૂક્યું છે. તો હાલ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઉમેદવારી પત્ર દાખલ કરી આ ક્ષણની જો વાત કરવામાં આવે તેમણે અત્યારે પુષ્ય નક્ષત્રમાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને આજના દિવસે જ્યારે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આજે માં ગંગા કે જે કાશી નગરીથી જ પસાર થાય છે તેમની ઉત્પત્તિનો પણ દિવસ છે. એટલે ખૂબ જ શુભ ક્ષણમાં તેમણે આ ઉમેદવારી પત્ર ભર્યું છે જેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સવારથી જ જે અપડેટ છે આજના દિવસની ખાસ તો વારાણસીથી તમામ પ્રકારની અપડેટ પહોંચાડી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે આજે વારાણસી કાશી નગરીથી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભરી દીધું છે. નોંધનીય છે કે નામાંકન પહેલાં તેઓ જ્યારે મા ગંગાની આરતી ઉતારી રહ્યા હતા આ ક્ષણો પણ ખૂબ જ અદ્ભુત હતી અને આ ઐતિહાસિક ક્ષણ જે રીતે પહેલાં પણ આપણી સાથે ભાજપના નેતા જોડાયા હતા જયેશ વ્યાસ તેમણે પણ કહ્યું કે આ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ છે અને તેના સાક્ષી બનવા માટે પણ ખાસ જો વાત કરવામાં આવે 11 રાજ્યના મુખ્ય મંત્રી પહોંચ્યા છે. આ ઉપરાંત પણ દિગ્ગજ નેતાઓ અહીં પહોંચ્યા છે અને કલેક્ટર કચેરી બહારના જે દ્રશ્યોની જો વાત કરવામાં આવે એ પણ ખૂબ જ અદ્ભુત છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામાંકન છે એટલે કાશીવાસીઓમાં પણ ખૂબ જ અદ્ભુત ઉત્સાહ છે. ત્યારે હાલ આજના આ ક્ષણની આજના દિવસ ની મહત્વતાને લઈને અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ત્રીજી વાર તેમણે વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે તેને લઈને વધુ ચર્ચા કરીશું અને ચર્ચા માટે આપણી સાથે 2 મહેમાનો જોડાયા છે. આપણી સાથે ભાજપથી નેતા ડૉક્ટર હેમંત ભટ્ટ તો સાથે સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર જોડાયા છે. પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. નમસ્કાર. આપણાથી શરૂઆત કરીશ. પહેલા તો આજના દિવસની પસંદગી શા માટે થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા માટે? ખાસ તો વારાણસીના લોકસભાના ઇલેક્શનની
હવે જ્યારે નોટિફિકેશન બહાર પડી ગયું અને એ પછી ઉમેદવારી પત્ર ભરવાના દિવસો હવે જ્યારે જૂજ રહ્યા છે, ત્યારે આજના પવિત્ર અને શુભ દિવસે જ્યારે પુષ્ય નક્ષત્ર છે અને સાથે સાથે હિન્દુ ધર્મ નિષ્ણાતો પ્રમાણે સારામાં સારા જ્યારે અવસરો જ્યાં આપણે નોંધાવી શકીએ એવા પવિત્ર દિવસે આજે નામાંકન ભરવા માટેનો દિવસ નક્કી થયો છે. અને કહેતા આનંદ એ થાય કે નરેન્દ્રભાઈ ગયા વખતે જ્યારે વારાણસીની લોકસભાની બેઠક જીત્યા ત્યારે એમને જે ટોટલ વોટ પડ્યા હતા એના 63.42 લાખ જેટલા 63.42% જેટલા વોટ મળ્યા હતા, 63.42%. અને દેટ વોઝ અ 7% હાઇક. 2014માં નરેન્દ્રભાઈને 56.37% વોટ મળ્યા હતા અને ગયા વખતે 2019માં 63.62% વોટ, એટલે લગભગ 7.25% અપસ્વિંગ નરેન્દ્રભાઈની ફેવરમાં હતો. આ વખતે જે પ્રમાણે નરેન્દ્રભાઈએ વારાણસીમાં ધરાતલ પરના જે કાર્યો કર્યા છે, અને મારા તો એક પરમ મિત્ર વારાણસીમાં મેડિકલ પ્રેક્ટિશનર છે, એટલે એમની જોડે મારે અવારનવાર વાત થતી હોય છે. 10 વર્ષમાં વારાણસીનું આખું કલેવર જો બદલાયું હોય તો એ નરેન્દ્રભાઈને આભારે છે. પહેલા જે સાંકડી ગલીઓ, ઓવરહેડ કેબલ્સ ઇલેક્ટ્રિકના, ઉભરાતી ગટરો, ડ્રેનેજની ઓપન ડ્રેનેજ સિસ્ટમ, કાશી વિશ્વનાથ મહાદેવ સુધી પહોંચવું હોય, આપણે ભગવાન શંકરના દર્શન કરવા હોય તો પણ ખૂબ નાની સાંકડી ગલીઓમાંથી જવું પડે. અને આપણે માટે હિન્દુઓના હૃદયમાં તો ખાસ કરીને પવિત્ર ધામ તરીકે જ્યારે વારાણસી આપણા હૃદયમાં સ્થિત હોય ત્યારે આ પ્રકારની ભગ્નાવસ્થા જોઈને પ્રત્યેક હિન્દુના હૃદયમાં એ વખતે ગ્લાનિ અને દુઃખ થતા હતા. જે 10 વર્ષમાં જે પ્રમાણે કાશી વિશ્વનાથ ધામનું આખું એ પરિસર અને પ્રાંગણ બન્યું છે, છેક લલિતા ઘાટથી ગંગા નદીથી સીધા કાશી વિશ્વનાથ ધામમાં તમે જઈ શકો, અને તે પ્રમાણે આખા પરિસરનું જે પ્રમાણે નરેન્દ્રભાઈએ આખું રેસ્ટોરેશન અને રિજ્યુવિનેશન કર્યું છે એ તો કાબિલે દાદ છે. અને જે પ્રમાણે વારાણસીની આસપાસના બાયપાસ રોડ્સ, હાઈવેઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, સાથે સાથે હેન્ડીક્રાફ્ટ મ્યુઝિયમ્સ, ત્યાં વારાણસીની લોકલ જે હસ્તકલા કારીગરી છે તેને પણ ઉત્તેજન મળે અને વારાણસી ન માત્ર ધાર્મિક રીતે પરંતુ તેની પોતાની હાથવણાટ, તેની પોતાની હસ્તકલા કારીગરીના ક્ષેત્રે પણ તે આખી દુનિયામાં નામ રોશન કરે તે પ્રમાણેના જે સઘન પ્રયત્નો નરેન્દ્રભાઈએ કર્યા છે. મને એવું લાગે છે કે એવી વ્યક્તિ મળે, પોલિટિકલ ડિફરન્સીસ અસાઇડ, કે જે હૃદયથી એવી કબૂલાત ન કરે કે વારાણસીની આખી નકશીક તાસીર બદલવાની જો કોઈએ ખરેખર સફળપૂર્વક જો કોશિશ કરી હોય, પ્રયત્ન કર્યા હોય તો તે શ્રી નરેન્દ્રભાઈ છે. એટલે આ વખતે મને એવું લાગે છે કે 75% કરતાં પણ વધારે મતોની તરફેણ એમના તરફ મળે. 10 લાખ કરતાં વધુ મતોથી જીતે. આખા ભારતમાં તમે જોવા જાઓ તો અમુક સીટો માટે તમે શ્યોર કહી શકો, જેમ કે નરેન્દ્રભાઈની વારાણસીની એક સીટ છે, અમિતભાઈની અહીંની ગાંધીનગરની લોકસભાની બેઠક છે, સી.આર. પાટીલજીની નવસારીની બેઠક છે, જ્યાં તમે એવું પ્રેડિક્ટ કરી શકો, લગભગ અનુમાન કરી શકો કે આ સીટો પર જીતનાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કદાચ 10 લાખ કરતાં વધુ વોટોથી જીતે તો નવાઈ નહીં. એક બાબત મારે બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવી છે કે વારાણસીમાં લોકસભાની બેઠક પર સૌથી વધારે માર્જિન જો કોઈ ઉમેદવાર જીત્યા હોય તો તે 1977માં ચંદ્રશેખર સિંહ જનતા પાર્ટીના, જનતા દળના ઉમેદવાર તરીકે જીત્યા હતા. અને એમની એ વખતે હું જો ભૂલતો ન હોઉં તો 66.42% જેવા વોટ મળ્યા હતા. ગયા વખતે નરેન્દ્રભાઈને જે વોટિંગ માર્જિન છે એ 63.62% છે. એટલે એક પોઝિટિવ ચેલેન્જ પણ છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ પ્રેરી એવી એક બાબત છે કે આ વખતે જેમ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પેજ પ્રમુખો અને બૂથ સમિતિના કાર્યકરોના બળે અને નરેન્દ્રભાઈ, અમિતભાઈ, સી.આર. પાટીલજી અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ 156 બેઠકો મેળવી, એવી રીતે વારાણસીમાં આ વખતે 10 લાખ કરતાં વધુ મતોથી નરેન્દ્રભાઈ જીતવા જોઈએ એવો ત્યાંના કાર્યકરોનો એકકૃત સંકલ્પ છે. અને મને એવું ચોક્કસપણે લાગે છે કે કાર્યકરોની આશા આ વખતે ઠગારી નહીં નીવડે અને નરેન્દ્રભાઈ ખૂબ સરસ માર્જિનથી ત્યાં વારાણસીમાં જીતવાના છે, જેની આખી અસર, એક કાસ્કેડિંગ ઇફેક્ટ ઉત્તર પ્રદેશમાં આવવાની છે. તમે જોવા જાઓ તો ઉત્તર પ્રદેશમાં ગયા વખતે 80માંથી 64 બેઠકો જ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. એટલે ધેર ઇઝ અ વેરી વેરી ગુડ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. જો 80 બેઠકો ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીને મળે તો નવાઈ એટલા માટે નહીં કે 2014માં 73 બેઠકો મેળવી ચૂક્યા છીએ.
એટલે એ પ્રમાણેનું એ જો આખું એ સંગઠન જે પ્રમાણે રિજ્યુવેનેટ થાય અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં યોગીજીની સરકાર દ્વારા જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે પ્રમાણે કંટ્રોલમાં લેવામાં આવી છે, જે પ્રમાણે યોગીજીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, તમે મેરઠ એક્સપ્રેસ હાઈવે લઈ લો, લખનઉ એક્સપ્રેસ હાઈવે લઈ લો, આખું એ પૂર્વાંચલ હોય કે મિથિલાંચલ હોય કે આખો પશ્ચિમ ઉત્તર પ્રદેશનો જે પટ્ટો હોય, તેમાં જે પ્રમાણેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થયા છે તે કાબિલે દાદ છે. એટલે આ બધા જ ફેક્ટર્સનું એક સામંજસ્ય અને એક સમેટિવ ઇફેક્ટ આપણને આ વખતના ઇલેક્શનમાં જોવા મળશે એવું ચોક્કસપણે લાગે છે. ભારતીય જનતા પાર્ટીનું અબકી બાર 400 પાર જે સૂત્ર છે માત્ર ને માત્ર એક સ્લોગનિયરિંગ નથી, પરંતુ તેની પાછળની એક વિશેષ જે વિશ્વાસ અને જે શ્રદ્ધા રહેલા છે તેમાં ઉત્તર પ્રદેશ એક મહત્વનું રાજ્ય છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ આ બધા રાજ્યો તો છે જ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને અપ્રત્યાશિત સફળતા મળવાની સંભાવના છે. આંધ્રપ્રદેશમાં ગઈકાલે જ્યારે હું ચર્ચા કરતો હતો ત્યારે કહેતો હતો કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા એવા રાજ્યો છે, આંધ્રપ્રદેશની 25 લોકસભાની બેઠકો છે અને જે પ્રમાણે એન્ટી ઇન્કમ્બન્સી ત્યાં વાયએસઆર કોંગ્રેસ સામેની છે અને જે પ્રમાણેનું કોમ્બિનેશન ગઠબંધન આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી, ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણની જનસેના પાર્ટીનું થયું છે, તે રીતે મને એવું ચોક્કસપણે લાગે છે કે આંધ્રપ્રદેશમાં આપણે ખૂબ સારા પરિણામો આખા એનડીએ ગઠબંધન માટે જોઈએ તો નવાઈ નહીં. ગયે વખતે આંધ્રપ્રદેશમાં 22 સીટો વાયએસઆરસીપી કોંગ્રેસ જીતી હતી. એટલે આ વખતે આખું આની ઉલટફેર થાય તો એમાં ચોક્કસ નવાઈ પામવા જેવું નથી. એટલે ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા ઓલ્સો અ વન ગુડ સ્ટેટ કે જ્યાં કોંગ્રેસની 6 જે પ્રોમિસીસ હતા એ કોંગ્રેસ પાળી શક્યું નથી અને કોંગ્રેસના આ જે આશા અને વચનો જે આપ્યા હતા એ ઠગારા નીવડ્યા છે. એટલે તેલંગાણા પણ ઇઝ ગોઈંગ ટુ ગીવ અ વેરી એડિટિવ ઇફેક્ટ ઇન ધી બીજેપી ટેલી. એટલે મને એવું ચોક્કસપણે લાગે છે કે આ બધી સમિટિવ ઇફેક્ટના લીધે ભારતીય જનતા પાર્ટીનું જે આ વખતનું સૂત્ર છે અબકી બાર 400 બાર, એ નરેન્દ્રભાઈના માર્ગદર્શન, એમના નેતૃત્વમાં અને કાર્યકરોના જોમ અને બળે અને કાર્યકલાપોના આધારે ચોક્કસપણે આપણે મેળવી શકીશું. બિલકુલ બિલકુલ. રાજકીય વિશ્લેષક આ વાતને સૌથી સારી રીતે એક્સપ્લેન કરી શકશે. રાજેશભાઈ, આપના મતે જે રીતે શરૂઆતમાં ડૉક્ટર હેમંતે વાત કરી કે વારાણસી બેઠક પર જો વાત કરવામાં આવે 2014માં કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3.71 લાખ મતોથી જીત્યા, પછી 2019માં 4.79 લાખ મતોથી જીત્યા, એટલે મતોનો ડિફરન્સ જોવા મળ્યો. હવે 2024ને લઈને જે રીતે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આટલા મતોથી જીતવામાં આવશે, આ ફરક શું ખરેખર જોવા મળશે? આ 2 વારની ઉમેદવારીમાં 2 વખતની ટર્મ બાદ હવે આ ત્રીજી ટર્મમાં કેટલો ફરક આવ્યો છે આપના મતે? 14ની સ્થિતિ ને 24ની સ્થિતિ છે એ લગભગ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેટલી બદલાયેલી છે. 14માં નરેન્દ્રભાઈ એવું કીધું હતું કે માં ગંગા ને મુझे બુલાયા है, અને આજે ફોર્મ ભરવા ગયા ત્યારે એમણે એમ કીધું માં ગંગાએ મને ગોદમાં લીધી છે. એટલે જે તે વખતે જે છે એ એક અતિથિ તરીકે ત્યાં ગયા હતા. આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશે સત્તા સુધી જવાની માસ્ટર કી છે, અને ઉત્તર પ્રદેશના મતદારોની અંદર એક વાત એવી જાય કે ના ભાઈ વડાપ્રધાન એની રણનીતિના ભાગરૂપે 2014માં એ વખત ત્યાં આગળ લડેલા હતા. એટલે સ્વાભાવિક જ છે કે આખું રાજ્ય જુદું, ત્યાંના મતદારો જુદા, એની સાથેનું કનેક્ટ આખું જુદું હોય. અને આજે 2024માં જયારે જઈ રહ્યા છે ત્યારે હેમંતભાઈએ કીધું કીધું એમ મેડિકલ પ્રેક્ટિસ મિત્ર ત્યાં રહે છે, પણ મારી માનો જન્મ જ વારાણસી થયો. આજે મારા દાદાના નામની એક સંસ્કૃત પાઠશાળા વારાણસીની અંદર છે. એટલે તો બહુ ઇલસ્ટ્રિયસ ફેમિલી છે રાજેશભાઈ. એટલે તમારા ફાધર છે. એટલે વારાણસીને છે ને મેં જૂનું પણ જોયું છે ને આજનું વારાણસી. એટલે વારાણસીનું પ્રતિનિધિત્વ કરવાનું જે છે એ માત્ર રાજકીય ઉદ્દેશ હોય એવું નરેન્દ્રભાઈ નથી રાખ્યું. વારાણસી જે છે ને એક ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે, એના કલ્ચરની રીતે, એના સ્થાપત્યની રીતે, એની જે આખી નગર રચના છે, આ બધાની રીતે એને પ્રોજેક્ટ કરવા માટેનો પ્રયત્ન પણ નરેન્દ્રભાઈએ કર્યો છે. તમે વિદેશથી આવતા મહેમાનોને ગંગા આરતીમાં લઈ જવું તો એને આપણા ધર્મ સાથે બહુ મતલબ નથી હોતો, પણ એ ત્યાં આગળ આવે, ત્યાંનું કલ્ચર જોવે, ત્યાંની સંસ્કૃતિ જોવે, ત્યારે અને ક્યાંક ને ક્યાંક ભારત શું છે એ સમજાવવા માટેનું જે એક જગ્યા છે તો એ વારાણસી છે. અને એને એવી રીતે 10 વર્ષની અંદર
નરેન્દ્રભાઈએ. એટલે રાજકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને બીજા બધા કામ થાય તો દરેક સંસદ સભ્ય પોતપોતાના વિસ્તાર માટે કરતા હોય છે. પણ ભારતના અને ઉત્તર પ્રદેશના એક એવા ધાર્મિક સ્થાનને અને આધ્યાત્મિક સ્થાનને એને કલ્ચરલ રીતે જેવી રીતે એમણે બ્રાન્ડ એમ્બેસેડરની જેમ વિશ્વ સુધી લઈ ગયા છે, એનું પણ એક કારણ છે કે એમનું જન સમર્થન એ વધતું ગયું. બીજું કે જ્યારે મોદીના ચહેરા પર, મોદીની ગેરંટી પર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડતી હોય ત્યારે સ્વાભાવિક જ છે કે પક્ષનો અને સંગઠનનો પણ એક એવો પ્રયત્ન રહે કે એમના પદ અને એમના કદ પ્રમાણે એમને જે છે એ વિજય સંગઠન અપાઈ શકે. કારણ કે અહીંયા હાર જીતની ચર્ચા નથી, એ તો ઔપચારિકતા છે ફોર્મ ભરવું હોય, પણ વિજય કેવો મળે છે અને વારાણસી જે છે એની પ્રતિક્રિયાઓ ઉત્તર પ્રદેશમાં કેવી રીતે જાય છે. હું હમણાં આગળ એક ચેનલ ઉપર તો ત્યાં એ જ વાત કરતો હતો. ભારતીય જનતા પાર્ટી જે મેક્સિમમ મેળવ્યું છે 12 રાજ્યોમાં, જે હિન્દીભાષી બેલ્ટમાં, એમાં એક ઉત્તર પ્રદેશ જ એવું છે કે જે એમને જે ગોલ રાખ્યો છે એ ગોલની અંદર વધારો કરી શકે એમ છે. ગુજરાત ગમે એટલો પ્રયત્ન કરે, લીડ વધારે આપે, પણ સીટ આપી શકે એમ નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ 2 થી વધારે સીટ વધારે આપી શકે એમ નથી. દિલ્હીમાં એ સ્થિતિ, હિમાચલમાં એ સ્થિતિ, હરિયાણામાં એ સ્થિતિ, બિહારમાં લગભગ એ સ્થિતિ. તો એમને ગેઇન કરવા માટેની જગ્યા હજી પણ ઉત્તર પ્રદેશમાં છે. અને પહેલા 4 ફેઝમાં જે પ્રકારનું ત્યાં આગળ વોટિંગ થયું છે. બીજું, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી માટે સારી વાત એ છે કે એમની પાસે માત્ર મોદી નહીં, એક યોગીની બ્રાન્ડ પણ છે અને એ બંને બ્રાન્ડ ત્યાં આગળ ચાલે. એટલે નરેન્દ્રભાઈના ખભા ઉપર વધારે પડતું વજન મૂકવું પડે એ સ્થિતિ ઉત્તર પ્રદેશમાં નથી. અને એટલે આજે એમનું ફોર્મ ભરવું, મને હવે રણનીતિ ભારતીય જનતા પાર્ટીની છે, પણ મને એવું લાગે છે કે જો આ પહેલા બીજા ફેઝમાં ચૂંટણી આવી હોત, કારણ કે તો ચૂંટણી પંચ નક્કી કરતું હોય છે, તો જે 4 ફેઝની અંદર વોટિંગ થયું છે એ વોટિંગને પુશ કરવામાં મદદ મળી શકે. હવેનો જે બાકી રહેલી સીટો છે, હવે એના પૂરતું જ આ નામાંકન ભરે છે એની અસર થાય. ઘણા લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આજે નામાંકન કરશે એની શું અસર. પણ ઉમેદવારી કરવી એ તો એક બીજો વિષય છે, પણ પક્ષનું અને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ બીજો વિષય છે. અને એના માટે એમણે છેલ્લા ચૂંટણી આવવાની હતી એ પહેલાથી દરેક રાજ્યોના પ્રવાસો, પાર્ટીની જે નીતિ, એની વિચારધારા, બધાનું પ્રચાર અને પ્રસાર કરવાનું કામ કર્યું છે. એટલે બિલકુલ એક વાત સાચી છે કે વારાણસીની અંદર નરેન્દ્રભાઈને કેટલો મોટો વિજય મળે છે. કારણ કે મધ્યપ્રદેશમાંથી શિવરાજસિંહ ચૌહાણ માટે એવું કહેવાય રહ્યું છે, એમણે બીજા તો નામ આપ્યા જ અહીંયા તો, અમિત શાહના, CR પાટીલના. ઇન્દોરમાં સામે ઉમેદવાર નથી રહ્યો, એટલે ઇન્દોરની એક સીટ છે, એમાં પણ સ્કોપ એવો છે. અને બીજી વસ્તુ એ છે કે જેટલા વધારે વોટ પડે, કારણ કે 100 વોટ પડે તેમાં 70 વોટ નરેન્દ્રભાઈને પડવાના છે. તો ટાસ્ક એ છે ભારતીય જનતા પાર્ટી પાસે કે મેક્સિમમ વોટિંગ, જે બીજા બધા કોન્સ્ટિટ્યુઅન્સીમાં થયું છે ઉત્તર પ્રદેશમાં, એવું ના થાય અને મેક્સિમમ વોટિંગ ત્યાં આગળ થાય તો એ માર્જિન છે એ મોટું થતું જાય. અને એના કારણે એમનો જે વિજય છે એ બહુ મોટો અને ભવ્ય વિજય, એમને શોભે, એમને છાજે એવો વિજય પક્ષ એમને અપાઈ શકે. કારણ કે એમની તો જવાબદારી આજે ફોર્મ ભર્યા પછી પૂરા દેશની છે. હવે ત્યાં આગળનું જે આખું તંત્ર છે એની જવાબદારી પક્ષના સંગઠનની છે. એટલે જ બધા વિવિધ રાજ્યોની અંદરથી પણ લોકો ત્યાં આગળ ગયા છે એનું મેનેજમેન્ટ કરવા માટે. ગુજરાતમાંથી પણ ઘણા લોકો ગયા હશે. એટલે આજની એમનું જે નામાંકન છે એ નરેન્દ્ર મોદી જીતશે હારશે એની ચર્ચા માટે નથી, એ વિજય કેવો હશે અને વિજયની જે છાપ છે એ હવે ઉત્તર પ્રદેશની બાકી રહેલી સીટો કે દેશની જે બાકી રહેલી સીટો છે એના ઉપર એમણે સાચી જ વાત કરી કે એમણે જ્યાં લઈ લીધું છે ત્યાં મેક્સિમમ લઈ લીધું, વધારો ક્યાં કરવો. તો આંધ્રને તો પત્તું ખુલશે તારે ખબર પડશે. ભારતીય જનતા પાર્ટી એના પ્રચારના માધ્યમથી એવો દાવો કરતી હોય, પણ દક્ષિણ ગુજરાત જે છે એમાં આટલા બધા વર્ષો સુધી પણ ધારી સફળતા ભારતીય જનતા પાર્ટી નથી મેળવી શકી. ઇનકેસ એમનો જે ટાર્ગેટ છે કે આટલી સીટો અમને મળશે એ નથી પૂરો થતો, તો એ ક્યાંથી મેળવી શકાય? તો એના માટેની જગ્યા ઉત્તર પ્રદેશમાં છે. અને એટલા માટે વિશેષ ધ્યાન હવેના જે બાકી રહેલી સીટો છે એમાં ઉત્તર પ્રદેશમાં એમણે રાખવું પડે, એ ચોક્કસ વાત છે. તો સમય નથી, એક છેલ્લો સવાલ પૂછવો છે, આપને જ પૂછી લઉં છું. જે આપે વાત કરી કે કયા કારણો છે કે વારાણસીથી આપે જણાવ્યું કે જીત તો પાકી છે, પરંતુ કેવડી મોટી ભવ્ય જીત હશે તેના ઉપર નજર છે. પરંતુ આ ભવ્ય જીત શા માટે અને વારાણસી જ બેઠક શા માટે? બીજી કોઈ બેઠક કેમ નહીં વડાપ્રધાન માટે? જો મેં પહેલા જ કીધું કે ઉત્તર પ્રદેશ એ સૌથી મોટું રાજ્ય છે દેશનું. 80 સીટો જે છે એ ઉત્તર પ્રદેશમાંથી આવે છે.
અને ઉત્તર પ્રદેશના મતદારોના મનની અંદર એક એવી ભાવના પડેલી છે કે દેશ જો યુપી પે રાજ કરેગા વહી દેશ પે રાજ કરેગા. ઇન્દિરા ગાંધીના વખતથી એક ચાલતો નારો છે. એટલે એમની અંદર એક એવી ભાવના પડી હોય અને એટલે જ કે ભાઈ અત્યારે જે વાત થઈ રહી કે આખા દેશ પર ગુજરાતનો કબજો થઈ ગયો છે. આજે વિપક્ષ એક વાત કરી રહ્યું છે, એક નેરેટિવ ઉભો કરી રહ્યું ગુજરાત લોબીના નામે. તો એ નેરેટિવને તોડવા માટે જે તે વખતે નિર્ણય લેવાયો કે વારાણસીથી આપણે ચૂંટણી લડીએ તો વારાણસીના લોકોને એમ લાગે કે ના ભાઈ વડાપ્રધાન જે થવા જઈ રહ્યો છે એટલે જ એમણે વડોદરાની સીટ છોડી. બાકી 2014 પૂરતું સીમિત જો એમનો દ્રષ્ટિકોણ હોય તો વારાણસીમાંથી એ સીટ છોડે. પણ એમણે નક્કી કર્યું કે અને એટલે જ આ જે બે વાત છે ને, 14માં કીધું તું માં ગંગાએ બોલાયા છે, 24માં કહે છે માં ગંગાએ મને ગોદે લઈ લીધો. એનો મતલબ કે હવે હું કાશીવાસી છું એટલે હું યુપીનો જ છું. આ પ્રકારની વાત ત્યાં આગળ કરે છે. અને મોટા રાજ્યની અંદરથી જ્યાંથી સૌથી વધારે સીટો આવતી હોય એ રાજ્ય ઉપર નજર કરવી ને એના માટેની રણનીતિ ઘડવી એ ખોટું નથી. અને એટલા માટે વારાણસી નરેન્દ્રભાઈનું આપણે જોઈએ છે કે એમનું આધ્યાત્મિક અને ધાર્મિક અને આસ્થાઓ આપણે કેદારમાંય જોઈએ, એમને બદ્રી કેદારમાંય જોઈએ. એટલે એ ક્યાંક ને ક્યાંક રિલેટ કરી શકે એની સાથે લોકોને. એટલા માટે એમણે વારાણસીની સીટ નક્કી કરી અને વારાણસીની 2014 પછી 2019માં એમને વધારે પ્રેમ મળ્યો. સીટ બદલવાનો કોઈ મતલબ નહોતો. ક્યાં તો પ્રેમ મળવામાં આશંકા હોય તો તમારે સીટ બદલવી પડે, કાં તો તમારી કોઈ રણનીતિ જુદી હોય. આ વખત ઘણા લોકો એવું કહેતા હતા કદાચ એવું બને કે વારાણસીની સાથે સાથે સાઉથની કોઈ સીટ ઉપરથી અમિતભાઈ કે નરેન્દ્રભાઈ લડે. આવા તુક્કા પણ ચાલતા હતા કે ત્યાં આગળ જનાધાર ઉભો કરવા માટે લડે. એટલે એ પાર્ટીની રણનીતિ હોય છે કે કઈ સીટ ઉપરથી એમને લડવું. અને એટલા માટે હવે વારાણસી જે એમની પોતાની સીટ થઈ ગઈ છે. હવે 2014માં કદાચ લોકો કહેતા હતા પારકા છે, પણ હવે એમણે એને પોતાની કરી દીધું છે. બિલકુલ બિલકુલ. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.